आज लोग व्यवस्था अधिनियम विषय सरकारની તરફથી જે આયોજન થયું છે ગામડામાં તેમાં આપ લોકો ઉપસ્થિત થાય છે બધું આપનું સૌપ્રથમ આજે ઉપસ્થિત આપણા ત્યાં જિલ્લા પંચાયત કક્ષાએથી આવેલ અધિકારી કેશવ સાહેબ આપના તાલુકા કક્ષાએથી આવેલ કર્મચારી તેમજ આપના તાલુકા પંચાયત એવા સરપંચ એમનું હાર્દિક સ્વાગત કરું છું. ઉપસ્થિત ભાઈ બહેનો આપની મોટી સંખ્યામાં આપણો સંમેલનની આયોજન કે બધા આપણને ફરી ધન્યવાદ. થેન્ક યુ. આપણે રાબેતા મુજબ ગામમાં ગ્રાહક સભા કે અઠાણું કાર્યક્રમ જે ચાલુ કરતા છે સૌપ્રથમ 2025 રોજ જે ખાસ ગ્રામ સભા થઈ રહી હતી તે વિગતે હું આપની અંદર ટૂંકમાં ચર્ચા કરીશ. સૌપ્રથમ પીએઆઈ 2023 મુજબ જે લક્ષ્યાંક હતો તેની વિગતવાર આપણે ગ્રામ સભાની અંદર ચર્ચા કરી હતી કે આપણા ત્યાં શું શું સુવિધાઓ ઉપલબ્ધ છે એ બાબતે અને એના જે કાર્ય ધોરણો હતા. શૌચાલય જે જીવન જરૂરી વસ્તુઓ છે, શૌચાલય, પાણી સંબંધિત, બાથરૂમ, આ આપણા તેનું રોડ રસ્તા તમામે તમામ બાબતે આપણે ચર્ચા કરી હતી તેનો ઠરાવ લખાવેલો હતો. બીજો મુદ્દો હતો મનરેગા યોજના અંતર્ગત જળ સંગ્રહ અને નું કામ કરવા બાબત. આ બાબતે આપણે ચર્ચા વિચારણા કરવામાં આવી હતી. જે ઉપસ્થિત ગ્રામજનો હતા તેમની વચ્ચે થયેલી ચર્ચા બાબતે અને મનરેગા અંતર્ગત આપણે જે કામગીરી કરતા આવેલા છીએ અને કરતા છીએ તો તે બાબતે તળાવની બાજુમાં જે કામ સંબંધિત કામગીરી કરવાનું હોય છે તે બાબતે ઠરાવ કરવામાં આવેલો હતો. કામ નંબર 3 વ્યક્તિગત સોફ્ટવેર બનાવવા બાબતે જે લાભાર્થીઓ હતા જેમને સરકારી આવકનો લાભ મળેલો હતો તે બાબતેની ચર્ચા વિચારણા કરવામાં આવી હતી અને તેમાંથી 12 જેટલા લાભાર્થીઓ પસંદ કરવામાં આવેલા છે જેમના ઘરે સોફ્ટવેર આપણે બનાવી શકીએ છીએ. તો તે લોકોના નામની યાદી રજૂ કરું છું. સંગીતા પ્રકાશ રાઠોડ, રજુલા બાબુ રાઠોડ, લખીબેન ચોટુભાઈ રાઠોડ, નૈના વિનોદ રાઠોડ, લીલાબેન ભરતભાઈ રાઠોડ, રાકેશભાઈ જીગુભાઈ રાઠોડ, અજીત સુભા રાઠોડ, થાપીબેન બબુલ રાઠોડ, ગીતાબેન રાજુભાઈ રાઠોડ, સીતાબેન રાઠોડ, ભારતીબેન ભીખુભાઈ રાઠોડ, જસુબેન સોમાભાઈ રાઠોડ. આ એવા વ્યક્તિઓ છે કે જેમને સરકાર તરફથી આવક આપવામાં આવેલું હતું અને સરકારના પૈસામાંથી એ લોકોને સોફ્ટવેર બનાવવામાં આવશે. બરોબર. આ રજૂઆત મહુવા ગ્રામ પંચાયત તે સમય દરમિયાન આખા વર્ષ વાઇઝ જે પંચાયતની આવક થયેલ હતી તેનું સર્વે હું આપની રજૂ કરું છું. ઘરવેરાની આવક થઈ હતી 3,98,482 રૂપિયા. લાઇટ વેરાની આવક થયેલ હતી 8,51,140 રૂપિયા. સફાઈ વેરો વસૂલવામાં આવેલો હતો 9,23,740 રૂપિયા. પાણી વેરાની આવક થઈ હતી 1,71,902 રૂપિયા. આપણા ત્યાં જે ફી લેવામાં આવે છે અન્ય એની આવક હતી 1,000 રૂપિયા. સ્વચ્છતાનો જે ચાલનો લેવામાં આવતો હતો સફાઈ દર એ હતો 1,07,050 રૂપિયા. બેંક તરફથી જે વ્યાજ મળે છે તેની રકમ હતી 1,58,643 રૂપિયા. આરો પ્લાન્ટ તરફથી 3 લાખ રૂપિયા ચૂકવવામાં આવેલા હતા. એફડી તરફથી વ્યાજ હતું 75,988 રૂપિયા. વ્યવસાય વેરાની રકમ આવેલા હતી 6,82,691 રૂપિયા. મિલકત સંબંધિત જે વેરો લેવામાં આવે છે ટ્રાન્સફર ફી બાબતે અન્ય જે વેરા તેની રકમ હતી 1,35,700 રૂપિયા. અન્ય સરકારમાંથી જે ગ્રાન્ટ ફાળવવામાં આવે છે તે 14,52,088 રૂપિયા. 15મા નાણાં પંચ અંતર્ગત જે રકમ જમા થઈ હતી 100 ભંડોળ ખાતે તેની રકમ છે 2,29,981 રૂપિયા. અન્ય વેરો એટલે કે અન્ય કોઈ પ્રકારની જે પંચાયતનો ભંડોળ જમા થયેલું હતું તે 7,306 રૂપિયા. ગ્રાન્ટ સ્વરૂપે 73,300 રૂપિયા જે એસબીઆઈ ની ગ્રાન્ટ આવી હતી. અન્ય દંડ પેટે જે વસૂલવામાં રકમ આવી હતી તેની રકમ છે 3,500 રૂપિયા અને પરચુરણ જે આવક આવેલી હતી તે 4,300 રૂપિયા. આખા વર્ષ માટે ગ્રામ પંચાયત મહુવાને જે રકમ મેળવેલ હતી તેનું કુલ રકમ છે 1,10,02,749 રૂપિયા. જે ટોટલ આવક થઈ હતી 2024 અને 25 દરમિયાન. તેની સામે જે ખર્ચની વિગત હતી તે હું ટૂંકમાં તમારી સામે વર્ણવું છું. જાહેર આરોગ્ય સફાઈ કામદાર પેટે 4,57,099 રૂપિયા.
જાહેર આરોગ્ય ખાતે પાણી પુરવઠાના કામદારોને ચૂકવવામાં આવતું મહેનતાણું 5,15,000 રૂપિયા. ઓફિસ સફાઈ કામદારને જે ઉચ્ચ પગાર આપવામાં આવે છે તે 25,900. બીસીએ એટલે કે ઓપરેટર તરીકે કામગીરી કરનાર બેનને 36,000 રૂપિયા. પાણી પુરવઠા માટે કામદાર વર્કર્સને જે પૈસા ચૂકવવામાં આવે છે તે 3,18,400. પંચાયતના વધારાની કામગીરી જે આપણા જે કામદાર કરે છે તે 20,000 રૂપિયા. પાણી પુરવઠાની વધારાની કામગીરી 56,400 રૂપિયા. પંચાયત કામદારમાં પેટ્રોલ ખર્ચ પેટે 48,100 રૂપિયા. પરચુરણ ઓકે બરાબર. બોલો જી. તમને જે વાંધો હોય એ મને શોર્ટમાં લખાવજો તો હું એ રજૂઆત ઉપર લેવલે કરી શકું. યોજના કાર્ય 2.0 હશે બરોબર. અત્યારે આપણે કોઈ ખર્ચ આપવાનો હોતો નથી. એ વખતે જે કચરો નગરપાલિકા ડમ્પિંગ સાઇટ તરફ જતો હતો તો તે પેલું જે ભાડું લેવાતું હતું કાયદેસર પેલું એ ભાડું નગરપાલિકા ચૂકવવામાં આવે છે. તે રકમ છે 11,12,216 રૂપિયા. સ્ટ્રીટ લાઇટ પેટે સ્ટ્રીટ લાઇટ બિલ છે. સ્ટ્રીટ લાઇટ બિલ પેટે સ્ટ્રીટ લાઇટ નો લાઇટ બિલ અત્યારે હાલમાં પડે ઓકે એટલે સમજો ઓકે એટલે બંધ હાલતમાં છે કે નથી હાલતમાં ઓકે તો હું જાણ કરું જોઈએ. મહિના આગળ મારે કોઈ જવાબ આપવાના થતા નથી. સાહેબ આમાં તમે જાણ કરું કે અત્યારે હાલમાં ઇન્ચાર્જ સરપંચ તરીકે સતીશભાઈ હાલમાં છે ચાર્જમાં બરોબર. એટલે અગાઉ સભ્ય હતા. હવે એમને આગળનું કદાચ કહેવામાં આવશે તો એટલે બંધાયેલા બી હોય એટલે એવું જવા કેમ સર બંધાયેલા નથી હોય નોલેજ ની વાત નથી એમને ખબર નથી તમે ડેપ્યુટી સરપંચ હતા. આપણે દર મહિને સામાન્ય સભા લેતા જેમાં આવક જાવક બરાબર બરાબર કામમાં કયા કામ થયા કેટલો ખર્ચો થયો કેટલી લાઈટ છે અને એમની ફરક તો બોલે ને આ બાબત તમારે કેવું તમે તમને કીધું કે ઇન્ચાર્જ સરપંચ તરીકે 2 મહિના તમને નહીં ખબર એટલે વખતે તમને કેવું તો કે આજે હું તમને એમ કહું છું કે જૂના તો ખર્ચ પેટે એમની પાસે જૂના ખર્ચ પેટે તમે કોઈ એમની પાસે હિસાબ ના કરી શકો હું એમ રિપીટ કરું છું. હું ફરીથી રિપીટ કરી દઉં છું કે જૂના ખર્ચ પેટે કોઈ એમના આયાના સમયગાળા પહેલા દરમિયાન આ લોકોને આગળમાં એ દ્વારા વસ્તુમાં અલગ એક ઓકે આ બધું વાત છે ના બોલા છે એ દીધું આગળમાં એના વિદ્યામાં તમારો અલગ આ બાબતે ફરીથી ચર્ચા કરું કે આ બાબતે જિલ્લા કક્ષાએ ઉપરની કચેરી સાથે જે બી તમને બધાને ખબર છે કે કોઈ પ્રકારે કઈ લેટર પંચાયત લેવલે ચાલતી હશે તો એનો ઉકેલ ઉપર ચાલુ છે. જે બી કઈ પ્રશ્નનું સોલ્યુશન આવશે એ આપ સૌને આ બાબતે રજૂ કરવામાં આવશે. નાના નાના મુદ્દાઓ કે એવા કોઈ પ્રશ્નો આ ગ્રામ સભાની અંદર કે જૂની પ્રથાને લઈને કોઈ પ્રશ્નો ઉભા થાય તો આ સોલ્યુશન હું એ કહું છું કે જૂના ખર્ચ પેટે જૂના ખર્ચ પેટે થયેલા તમામ વિગતો જિલ્લા કક્ષાએ આ બાબતની કાર્યવાહી ચાલુ છે. ના એ મુદ્દો તેનો મારો વાંચવો પડે ના એવું નથી આજે હું નથી
આવતું હિસાબી વર્ષ માટે જે વિકાસના કામો કરવાના છે એ બાબતેની કાર્યવાહી બરોબર વિકાસના કાર્યો બાબતે પણ હવે આના છે એમાંથી કેટલા કામ વિકાસના કામો કઈ શકો છો અત્યારે એમનો જે ટોપિક ચાલતો છે બાબતે ડ્રોપ કરીને કામ બાબતે ત્યારે આખા ગામના જે વોર્ડ નંબર આજે કેમ નથી કે મહિમાને સભામાં મારી વાત આ તમે કામ બધા રૂપિયા આવીને તમારા જેવી કામો હોય બધાનો ડિસ્કશન થાય એની ઉપર તો આગળ કામ કરવાની વસ્તુ ક્યાં ડિસ્કશન કરીએ એની મારો થઈ જતો મને તો ખબર નથી કહાથી તો આજે એ લોકો હાજર કેમ હું કામ પ્રોગ્રામમાં સભ્યો બને તેટલા ગેરહાજર મેં આપણી વાત સાચી છે હું આ બાબતે તો તમે નેક્સ્ટ ટાઈમ તમે ધ્યાન કરજો અમે અમારા સ્વરૂપે જિલ્લા કક્ષાએ કે તાલુકા કક્ષાએ માર્ટિંગ બી લખી દઉં છું કે તમામ ચૂંટાયેલા સભ્યોએ ખરેખર હાજરી આપવી જોઈએ અને અમને આ બધા પ્રશ્નો પછી દેવું જોઈએ હું માર્ટિંગ લખી દઉં છું અને આ બાબતે એમનું જાણતી કરજો આજે ગ્રામ સભામાં અમને ખબર જ નથી કે ફોર્મ પણ નથી આવ્યું કેવી રીતે ઓલી ચાલે છે ખાલી બ્લોક રસ્તો ને જગત નવજોનું ધ્યાન નથી ચોક્કસથી હું આ ગ્રામ સભાની અંદર અરજી લઉં છું બરોબર અને આમે અરજી નથી લેતી બધી ઈશ્યુ પબ્લિક ના જરૂર કરવું લાગે તમારે હતા રાખો તો કે આમ ઓકે થેન્ક યુ સોશિયલ મીડિયા પર જાણ કરો ગાડી પેલો રિક્ષા પેલો માઇક સંબંધિત અમે આ તમામ વસ્તુ રિક્ષા વાળા તો રિક્ષા વાળા તો સાચી બોલો ધ્યાન રાખીને મુલાકાત લઈ લઈશ બરોબર તમારા જે સભ્ય છે તેમને હવે અમે ઊંચા મકાન લઈ લીધા ત્યારે પાણી ભરાયું ત્યારે ક્યાં ગયા સભ્ય મેં ફોન બી કરેલો કોઈ નહીં આવ્યું ચાલો હું આ બધું ધ્યાન દઉં બરોબર વાત કરી કે 100 કોઈ કે 14 શેરિંગ પૈસા કામ કરવું આજે 100 બરોબર આ એક તો એવું નહીં બધા વર્ડમાં કોઈ વર્ડમાં એવું નહીં રોંગ વર્ડ બે વર્ડ ને સાતો કોઈ વર્ડમાં બધા વર્ડમાં એક લાગુ કામ દઉં આ તો હું વાત કરું કે તમે વર્ડ બનાવો ને વાત કરીને ખોદી દેવાનું કેમ કે દોર એક આપણી વચ્ચે જિલ્લા કક્ષાથી આરએમપી ડિપાર્ટમેન્ટ સાહેબ આવેલા છે એક બાર એક દસની જેવું મેં ચોક્કસ ઉપરથી જે મંજૂરી મળે એટલે સાહેબ અમે તેમાં જગ્યા ઉભા છે તો બરાબર ગામ સભામાં સભ્યો નથી બરાબર અને મને પણ ખબર નથી કે મારે એ કરવાનું સભા આવ્યો અથવા બોડી દ્વારા અસ્તિત્વમાં આવી બરાબર અને આજ જે સુધી ગઈકાલે તમારા ગામમાં સતત 3 વખત એવા તમારી રેગ્યુલર સભામાં નથી આવ્યો તમારી આ કારણસર અમારી કેટલા લોકો પચાસ કોઈ ખબર નહીં અમારા વોર્ડ નંબર કેટલા મને ખબર નથી તમે અત્યારે મને વિગત બતાવી દો હું મારા સરપંચ અને તમારા વોર્ડના સભ્ય આ બાબતે તમારા ત્યાં હાજરી આપીશું સ્થળ નિરીક્ષણ કરશું અને જે બી કરવા પાત્ર છે તે તાત્કાલિક ધોરણે ઉપરના લેવલે રજૂઆત કરી આ બાબતની કાર્યવાહી હાથ ધરીને પૂરું કરવા માટે બંધાયેલા છે એ નથી કરવા માંગતો કોઈ આપણે વાત રાખી જોઈએ તમારે જે બી જવાબદારી લગો પૂરી કેટલાય કામો થયા હતા ચાલો હવે કે આપણે જે સંદર્ભમાં નાણાં બંધાને એનાથી બધા આપણા કામો થાય એમાં પ્રાયોરિટીના ધોરણે કાપો સત્તાના કામો પર આપણી રેન્જ શું છે આખા જવાલપુર તાલુકામાં બધી પંચાયતો માટે આપણી રાજકારણી કોઈ કારણ પર મારા અમલો તારીખ આવી
આજે મને ખબર છે કે આજે કયા રેન્કમાં આવીશું ધારો કે કેટલા નામ ખબર નથી કે આપણી નગરપાલિકામાં એરિયામાં હોવા છતાં આપણે કેટલા રેન્કમાં પાછળ છે કેટલી બાબતોનો પ્રચાર કરીએ જેથી કરીને આપણે જો એવી ખાસ સુવિધાઓ છે આપણે એવી છીએ એના માટે આપણે કરવા જોઈએ એ ઝડપથી આપણે અંદર આપણે જે કરતા સિસ્ટમમાં એ લોકો છે એ લોકો લાગી કરવાનું પણ આપણે ઘણા પાછળમાં આપણે એમાં બે આપણા એ ભાઈનો મારા પર ફોન આવ્યો બરાબર છે તમે એમ કે હવે તાત્કાલિક ધોરણે કામ કરીશું તાનું શું છે તળિયા દેખાતા છે ન કરે નારાયણ તમે બોલ્યા એટલે બાકી મારે જવા દો તમે આ છે ને મને અરજી શરૂ કરી આપી દો ને તો હું જાણ કરી દઉં તો ઉપરના એને મારા પાસે આ અરજી થઈ ગઈ મને વિડિયો મેડમ તરફથી કહેવામાં આવે કે તમે અમને વિઝિટ આમાં તમે મને તમને મેં એરિયા પણ જણાવેલો મારી વાત સાંભળો. તમે સાદી અરજીમાં તાલુકા તમે જે વાયદા કરે ને તાત્કાલિક ધોરણે એ તાત્કાલિક તમે શબ્દ યુઝ નથી કરો હું પોતાની સરપંચ મને કહો તાત્કાલિક ધોરણે કોઈ કામ નથી થતું આ કામ હું પણ બે એ જ તમને કહું છું કે તમે મને અરજી સ્વરૂપે આપી દો મારા લેવલે જે બી ઉપરની પ્રોસેસ છે હું પૂરી કરી આપીશ તમે એક સાદી અરજી મને આપી દો તમારા જે ફોટોગ્રાફ છે વિગત છે લોકેશન છે મને જાણ કરજો હું મારા હું અરજી સ્વરૂપે મારા સરપંચ એને સાથે રાખીને ત્યારે બી આપણે કીધું 5 વર્ષથી આ ઘટના ડાકવાનું કામ આમાં મારું ગંદકી ફેલાય છે તો સુધારો તો તમે પહોંચો ઓર તો કે નથી કરતું બોલો ઓર તો ને સુધારો છે કામ કરું હવે ઓછો થાય એટલે એક બીજો વસ્તુ જ્યારે ખુલ્લે અમે એટલે આરોગ્ય ખાતાનું પણ લખાઈ દો કે મારી રજૂઆત છે ખાલી સાંભળી લો કે આપણે ત્યાં છે તો આ દવાખાનાથી અત્યારે અહીંયા આપણે જ્યાં ટચ થઈ છે ત્યાં સુધીનો આ રસ્તો આ કોની એમાં આવે છે મહેરબાની કરીને CSC થી CSC થી અહીંયા મેઇન રોડ ને ટચ ફ્લાયઓવર ની પાસે આ રસ્તો કોની અંડરમાં આવે છે ગ્રામ પંચાયતના જિલ્લા પંચાયતની અંડરમાં આગળ કેટલી એક વર્ષ કે 1.5 વર્ષ પહેલા એ રસ્તો બન્યો આજે કેટલા મોટા ખાડા પડી ગયા છે કોઈને ધ્યાનમાં નથી આવતું આપણે રજૂઆત નહીં કરી શકીએ તો એના માટે આપણે કોઈ પડી જાય ત્યાં સુધી રાહ જોવાની એક માણસ એક માણસ ત્યાં પડી ગયા અમારે અહીંયા અમારે આ પ્રજાપતિ વાડી વિસ્તારની જવાની જગ્યા છે ત્યાં એક માણસ એક દિવસ સાંજે અંધારામાં એટલી સાંકડી જગ્યા છે ઉબડ ખાબડ રસ્તો છે તો એને કારણે પડી ગયા ધનસુખભાઈ પટેલ કરીને ને એમને છે તો બચી ગયા કે એકચ્યુઅલી એટલી ગંદકી ખુલ્લી ત્યાં છે ત્યાંથી પાણી આગળથી પેલા એમના હેમંતભાઈ આહિરના ઘરથી તે આખું આ પાણીને જોડવા માટેની ગટરની આપણે વાત છે ગયા વર્ષે અમને રજૂઆત કરી ત્યારે છે તો થોડુંક કામ થયું પણ આ વખતે તો મને લાગે એટલું મારી વાત સાંભળો મારી રજૂઆત તો સાંભળો પણ તે વખતે જે વર્ષે થોડુંક પણ થયું જ્યાં જે જગ્યાએ એનું પાણી રોકાતું હતું અથવા જેનો પ્રોબ્લેમ હતો જે ઘરવાળાનો એ તોડવામાં આવ્યો ત્યારે યોગીબેન આવ્યા ને ત્યારે થયું પણ ત્યાર પછી આ વખતે જે કામ થયું તેમાં એટલું પ્રોપર કામ નથી થયું એ હકીકત છે તમે ગયા વખતના જે કઈ ખર્ચો નાખ્યો છે કે જોઈ લેજો ને આ વખતના એની કમ્પેરિઝનમાં આ વખતે 10% પણ કામ થયું નથી આ બહુ ખુલ્લી વાત છે ને મને એનો અફસોસ છે કે એટલા માટે હું તમને પર્સનલી બોલાવતો હતો કે તમે છો તો જુઓ આ પડી જાય એવી પરિસ્થિતિ કે બે એક મોટું વેહિકલ ને એક નાનું વેહિકલ આવી જાય સામે થઈ જાય તો પેલા ગટરમાં કોઈ પડી જાય ને કોઈ મરી જશે કદાચ ગઈકાલે પણ એકદમ કોઈ પડી ગયું છે ને હોસ્પિટલાઇઝ થયું આ બાબતે જિલ્લા આ સાહેબ નો પરિચય તો હા હવે
પૂરું કરી આપશે. આટલા આગળ 2 વર્ષથી આ કામ છે. આ યોગીબેન ને બી ખબર છે, તમે કદાચ નહીં જાણતા હો. તમે મને આજે કોઈ બી કમિટમેન્ટ કરો કે આ ક્યારે પૂરું થઈ જશે, બોલો કોણ કમિટમેન્ટ કરે છે? મારે તો તે જ જોઈએ. ત્રિકોણીયા પાસે મને ખાલી કમિટમેન્ટ કરો. આપણું ગ્રામ પંચાયત નું જ છે. આપણે ગટર વખતે ખોદેલું પણ પછી એ નહીં કહ્યું કે લખાવી દો પંચાયત ચાલુ હશે તો પંચાયત લેવલે જેટલી બી અગ્રત કેમ નહીં? મને કમિટમેન્ટ 2 વર્ષથી નથી થયું એટલે હું કમિટમેન્ટ લેવા આવ્યો આજે. મને કમિટમેન્ટ જોઈએ છે. મને કમિટમેન્ટ કરો કે તમે મને કમિટમેન્ટ કરો કે તમે ક્યારે આ કામ પૂરું કરી આપશો. કોણ કરશે? મને કમિટમેન્ટ કરો. રજૂઆતો આવી વાંધોની રજૂઆતો પેદા કરવાનો કોઈ અર્થ નહીં મળે. આ વાંધોની રજૂઆતો કરવાનો કોઈ અર્થ નહીં મળે. આપડે સામે મૂકી સ્ટેશન તરફથી આવે. હા આખું હવે કેટલું ખરાબ છે તો આમાં દેખાતું નથી. અરે ત્યાં કોઈ 4 વ્હીલર આખું આની સાથે એટેચ કરીને રોડ આખું અંતર એટેચ કરો. તમે મને કમિટમેન્ટ હા રોડ થતો છે ને તો રોડ બનાવી દઈશું. બ્લોક પેવિંગ નથી, ડામર જ બનાવવાનો છે. ડામર રોડ બનાવવાનો છે આપણે પંચાયત કરી શકીએ. હા તો કઈ વાંધો તમે મને ક્યારે કરી આપો એટલી જ વાત કરો ખાલી. કારણ કે આ 2 વર્ષથી અટકેલું છે એટલે આજે તો કમિટમેન્ટ જ જોઈએ મને. આજે તો હું કમિટમેન્ટ લઈને જ જવા. બોલો તમે કેટલા દિવસમાં કરો? બોલો કેટલા દિવસમાં કરી આપો કેવું? ચલો બાપરે 1 મહિનાનો તો એટલે મીટર્સ પણ નથી. ચાલો આજે 2 તારીખે આપણે 1 મહિનાનો કમિટમેન્ટ કર્યું છે. આપણે આ જ સિસ્ટમથી આપણે કામ કરાવીશું કે એમણે છે તો 1 મહિનાનો મને ટાઈમ આપ્યો. આવી ગયો આપણે ત્રિકોણીયા પરથી બરાબર ને 1 મહિનાનું કમિટમેન્ટ પણ લખો તમારું. હું તમને 2/11 પૂછા મારા ઓકે સાંભળો. આપણે જે કમિટમેન્ટ કર્યું 1 મહિનાનું કમિટમેન્ટ કર્યું છે. આપણે આ સિસ્ટમ થી કામ કરવું પડશે તો જ આપણા કામો થશે. આપણે કોઈના ઘરના કામો કરાવતા નથી. આપણે કોઈના ઘરના કામો કરાવતા નથી. મારી એક જ રિક્વેસ્ટ છે તમે કે આવેલા તો તમે સભ્ય થઈને હું ધ્યાન આપ્યું. તમે ડેપ્યુટી સર તો તમે જેન્ટ્સ માણસ છે. હું લેડીઝ તરીકે આટલા ગામમાં કામ કરું છું. પૂછવા એટલે કોઈ દિવસ નથી. સભ્યની કોઈ મને કે કોણ કરે કામ
બતાવવામાં આવે સભ્યતાના ગૂગલ પર તમે સભ્ય રહેલા દર મહિને તમને આવક જાવક બતાવવામાં આવતી હોય તો તમે ખર્ચો અત્યારે કેમ પૂછો મને તમે તે ટાઈમે તમે એ કરતા કેમ ઉપાડ તમે સીધા આપો જે તાલુકા વિકાસ અધિકારી જિલ્લા વિકાસ અધિકારી તમે જવાબ ચેક કરી દર મહિને તમે રોજના ચેક કર્યો એનો મતલબ એ છે કે તમને કોઈ જવાબ મળે છે નથી તાલુકા વિકાસ અધિકારી જિલ્લા વિકાસ અધિકારી એનો મતલબ એવો છે ને તમે હું જણાવ્યું તમે આઈટા બધું કરાવો પેલા ગટર બનાવવાની આવે પાણીની લાઈન બનાવવાની આવે પછી રસ્તો પછી બ્લોક મૂકવાના કેટલી તો ઊંચી નથી કે પહેલા તમે રસ્તો બનાવે પછી ગટર બનાવે બરાબર છે એટલે હું એમ કહું છું કે તમે પોતે જાગૃત થાઓ ગામના લોકો કામ કેવી રીતે કરવાનું તમને છોકરાને બરાબર નથી ખબર ભૈયા માનું છું કે મેં તો મારી એક સરળ બાબત ઉભી કરશે બહુ હાથ મને કરતો બતાવો લાઈટ ના યુઝ કરી કેવી રીતે યુઝ કરી કેટલા વાયર યુઝ કર્યા ને કેટલી એંગલ બનાવી હા તમે મરદ ના તો તમે શું કામ કરી બતાવ્યું મને બોલો ને મારા કામ વરમાં 6 તો 6 લેડીઝ છે 6 જેન્ટ્સ છે ખાલી હજી પૂરો દેવા તમે આ વખતે હું તમે જોયું તો તમે ખર્ચો બધા બતાવવા પહોંચી ગયા જિલ્લા અને તાલુકામાં ને તાલુકા વિકાસ અધિકારી હું જણાવ્યું કરવામાં રોજગાર હું જોયા તમે કે અત્યારે મારી ભૂલ કરી મને સસ્પેન્ડ કરી હું જોયું તાલુકા વિકાસ અધિકારી જિલ્લા વિકાસ અધિકારીઓ તમે દર મહિને મીટિંગ બોલે દર ગુરુવારે તો તમે હિસાબ જ નહીં જોયો તો તમે છેલ્લે હિસાબ કર્યો ને ટેન્ડરિંગ નીકળતા આ ગામમાં કેટલા વર્ષ પર કે ટેન્ડરિંગ થયું આટલી વખત કેટલા ટેન્ડર કેટલી વખત સડક ખોલાયા આખું બગડ ખોલાઈ ગયું આખા ગામને ખબર નહીં પડી બગડ ખોલાઈ ગયું ડેમ કચરાનો આનો ડેમ બનાવ્યો તો તે મોટો કેવું કામ હે ત્યારે કોઈ પ્રશ્ન કેમ નીકળ્યા કરોડ રૂપિયાની માટી હતી કે બારોબાર પંપના ગામમાંથી ત્યારે તમે બધા પ્રશ્ન કેમ નીકળ્યા તમારે ત્યારે કોઈ પ્રશ્ન કેમ નીકળ્યા ને આજે તો કરોડ રૂપિયા કરે આટલી માટી કોઈ માટી નથી મરે ગામમાં જો તપાસ ખુલ્લી જગ્યા છે આપણા ગામમાં પ્લીઝ રિક્વેસ્ટ કરું છું બેસી વાત કરો અધિકારી ઓકે મારે તો એવું કેવું છે કે અમારા ગામમાં ખુલ્લા પ્લોટ છે ઘણા એવા આ રેવન્યુ ડિપાર્ટમેન્ટનો પ્રશ્ન છે એ ખુલ્લા પ્લોટમાં દર ચોમાસા પાણી ભરાય તો એનો એક નિરાકરણ આવશે કારણ કે એને લીધે મચ્છરો વધારે જાય એટલે એનું કોઈ નિરાકરણ કોઈ ગલાવ કે ખાલી લોકોને પાણી ભરાઈ રહેલા તો તેનો કોઈ એક નિકાલ ના લેકિન ये काम है ધારો કે સિનિયર સિટીઝન આવા સાથીઓ એક ही काम करता हो અને ઘણા લોકોને વગેરે તરીકે બોલ પૂછે છે કે એમાં પ્રોજેક્ટ તો રહે કામ છે એનું વોર્ડ ચોક્કસ બરાબર કારણ કે આપણે તરીકે કામમાંથી બરાબર બોલ પૂછે કરતા હો એટલે એ પેલા એની પાર્ટીમાં લોકો એની પાર્ટીમાં લોકો ભાઈ ચાલો આ વખત આ બ્લોક વીક છે એના માટે કોઈ પૈસા નથી આવવા આદર્શ બાળ મિત્ર ગામ સંકલ્પ અમો આજ રોજ
ગામના તમામ ગ્રામજનો, સરપંચશ્રી, પંચાયત સભ્યો, બાળ સુરક્ષા સમિતિ, રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીના જન્મદિન 2 ઓક્ટોબર 2025 ના રોજ સંકલ્પ કરતા છીએ કે આપણા ગામના તમામ બાળકોનો શાળામાં પ્રવેશ કરાવીશું, હાજરી સુનિશ્ચિત કરીશું, કોઈ પણ બાળક ચાલુ અભ્યાસે શાળા છોડી ન જાય એ માટે કાળજી રાખીશું. આપણા ગામના તમામ બાળકોની નિયમિત રીતે સ્વાસ્થ્ય સંબંધિત કાળજી લઈશું, આરોગ્ય ચકાસણી કરાવીશું, રસીકરણ કરાવીશું. આપણા ગામના બાળકો આંગણવાડી તેમજ મધ્યાહન ભોજન યોજનાનો લાભ લે તે બાબતે સુનિશ્ચિત કરીશું. આપણા ગામના બાળકોને કોઈ પણ પ્રકારની હિંસા, શોષણ તેમજ ભેદભાવથી સુરક્ષિત કરીશું. આપણા ગામને બાળ વિવાહ મુક્ત બનાવીશું. ગામમાં બાળ વિવાહ થતા અટકાવીશું. આપણા ગામનું કોઈ પણ બાળક બાળ મજૂરી ન કરે, ગામને બાળ મજૂરી મુક્ત બનાવીશું. આપણા ગામમાં નિયમિત બાળ પંચાયત યોજીશું. બાળકોને તમામ મુદ્દાઓ બાબતે પ્રાથમિકતા આપીશું. જય ભારત. કે આ પ્રશ્નો જે છે એ ખરેખર ઉપરના લેવલના છે કે ગ્રામ્ય લેવલના છે? અમારા પોતાના આ બાબતે કઈ ઉણપ છે તો તમે પોતે આ બાબતે સજાગ થાઓ કે આ વસ્તુ ખરેખર નથી યોગ્ય. તો આ બાબતે કોઈ કાર્યવાહી કરવાની થશે તો સરકારશ્રીને પ્રથમ કરવાની થશે કે ગામ લોકો રજૂઆત કરવાની થશે? તમે આજે એમ કહો છો કે સભ્યો ઉપરથી થતા નથી, બરોબર? તો એની સંવિધાનમાં પ્રોવિઝન છે કે 3 મિટિંગની અંદર કોઈ સભ્ય કન્ટિન્યુ ના આવે તો તેમને સસ્પેન્ડ કરવામાં આવે. એ બાબતની કાર્યવાહી અમે કરતા છીએ, બરોબર? જો કોઈ 3 મિટિંગમાં સભ્ય કન્ટિન્યુ હાજર ના રહે તો અમે આ બાબતની પણ એવું બન્યું નથી. આપણા સભ્યો હું સામાન્ય સભાની વાત કરું. ગ્રામ સભામાં તમે નાગરિક તરીકે હાજર થયા છો. સરકારશ્રી તરફથી એક એજન્ડો વાંચવાનો છે, નશા મુક્ત ભારત માટે એનું અભિયાન છે, બરોબર? તો હું આપ સૌને જાણ કરીશ કે આપણા ત્યાં આવું કોઈ દૂષણ ન થાય તે માટે ધ્યાન રાખવું. તો આ છે મહુવા મોરબી બજારની ગ્રામ સભાની મીટિંગ, જેમાં મુશ્કેલથી 50 થી 55 માણસ ભેગા થયા છે, જેમાં 10-15 માણસ તો પોતે સરકારી જ છે. તો સાથીઓ, અંત જય હિન્દ, જય ભારત.